ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026ની મુલાકાતે વાત્સલ્ય સંસ્થાના મનોદિવ્યાંગ બાળકો પહોંચ્યા હતા. આજે સવારે દીવની વાત્સલ્ય સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોને ઘોઘલા ખાતે ચાલી રહેલા બીચ ગેમ્સની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બાળકોએ આ બીચ ગેમ્સનો ભરપૂર આનંદ માણ્યો હતો અને તાળીઓના ગણગણાટ વચ્ચે ગેમના ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. દોરડા ખેંચની રમતમાં ભાગ લઈને મનોદિવ્યાંગ બાળકોએ પોતાનામાં રહેલી પ્રતિભાને રજૂ કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. બાળકોને બીચ ગેમ્સના સ્થળે લઈ જવા માટે વાત્સલ્ય સંસ્થાના સેક્રેટરી શ્રી કિશોરભાઈ કાપડિયા, ટ્રેઝરર ઉસ્માનભાઈ વોરા તેમજ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. વાત્સલ્ય સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોને બીચ ગેમ્સમાં ભાગરૂપ બનવા માટે ગેમ્સનું આયોજકો અને વ્યવસ્થાપકો તેમજ દીવના આંગણે આ બીચ ગેમ્સનું ભવ્ય આયોજન કરી દીવને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અને ઓળખ આપવા બદલ દીવ, દમણ અને દાદરાનગર હવેલી લક્ષદ્વીપના લોકપ્રિય પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાહેબનો વાત્સલ્ય સંસ્થા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. फिर से एक बार जोरदार तालियां हो जाए हमारे स्कूल के बच्चों के लिए जो यहाँ पर आ चुके हैं, प्लेयर्स को इंस्पायर करने के लिए, प्लेयर्स को मोटिवेट करने के लिए, उनका उत्साह बढ़ाने के लिए. थैंक यू सो मच फॉर कमिंग हियर. थोड़ी ही देर में यहाँ पर बीच टग ऑफ वॉर में हम शुरू करने वाले हैं. वेट प्लास्टिक फॉर द केजी, स्कूल बी, टीम महाराष्ट्र वर्सेस टीम पौंडीचेरी का टग ऑफ वॉर का मैच. આપણા દીવના આંગણે ખેલો ઇન્ડિયા બીચ ગેમ 2026નું આયોજન તારીખ 5 જાન્યુઆરીથી શરૂ થયેલ છે અને બહુ ભવ્ય રીતે એનો બધા દીવના લોકો આનંદ ઉઠાવી રહ્યા છે. અને આજે અમે દીવની વાત્સલ્ય સંસ્થાને પણ બાળકોને પણ આ બીચ ગેમનો આનંદ માણે, લાભ લઈ એના માટે અમે બાળકોને ત્યાં સ્થળ ઉપર લઈ જવામાં આવ્યા હતા. બાળકોએ પણ જે ખેલાડીઓને તાળીઓ વગાડી ઉત્સાહમાં વધારો કર્યો હતો અને મનોદિવ્યાંગ બાળકોએ પણ જે દોરડા ખેંચની રમત બતાવી અને એમાં તેમનામાં રહેલી પ્રતિભા લોકો સમક્ષ રજૂ કરી હતી અને એમની પ્રતિભાઓને જોઈ અને ઉપસ્થિત લોકો બધા મંત્રમુગ્ધ થયા હતા. અમારા જે વાત્સલ્ય સંસ્થાના બાળકોને જે ત્યાં મુલાકાત લેવા માટે ત્યાંના જે અધિકારીઓએ જે અમને સાથ સહકાર આપ્યો એ બદલ હું વાત્સલ્ય સંસ્થા વતી એમનો આભાર વ્યક્ત કરું છું. અને ખાસ કરીને આપણા દીવના પ્રશાસક મહોદય પ્રફુલ્લભાઈ પટેલ, જેમણે આ ગેમનું ભવ્ય આયોજન કરી અને દીવની એક રાષ્ટ્રીય લેવલે એક અલગ ઓળખ આપી, તેમનો પણ હું જેટલો આભાર વ્યક્ત કરીએ એટલો ઓછો કહેવાશે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.